જય દ્વારકાધીશ દોસ્તો, હું પ્રવીણ રાઠોડ હાસ્ય નિધિની અંદર આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મારા એક ભાઈબંધ છે રઘો, અને રઘાને થોડી જીભ અચકાય. તે એક વખત રઘો મારા કાન આવ્યો, મને કે ભાઈ તમે મારા ભેગા આવ્યો એટલે મેં કીધું ચોકન જવાનું. મેં કે પણ મારે હગાઈ જોવા જવાનું છે. એટલે મેં કીધું હગાઈ જોવા જવાનું હોય તો તારા બા બાપુજી કાકા કાકી જે એમને બધા લઈ જાય, મારે શું કામ? તો મને કે પણ જોવા હોત તો મને આટલા વાર ના થયા હોત કે. મેં કીધું હા ભાઈ ને ભાઈ, તો એમનો ભેગો જ છે. અમે આને વાત કરેલી કે તારે છે ને અમુક શબ્દ બોલવાના જ નહીં, ધીમે ધીમે બોલવાનું, જીભ અચકાય નહીં, એ રીતના બોલવાનું, અને બને ત્યાં સુધી બોલવાનું જ નહીં, માપનું જ બોલવાનું. એટલે મને કે વચ્ચે 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 કીધું હા રૂખા. અમે તો જ્યાં ભાઈ જોવા રઘાને કન્યા એ જઈને બેઠા, એટલે રઘાને બોલવાની તમે ના પાડી હતી. એટલે એ જઈને કીધું કે એમની છોકરી કે ચા પાણી લઈને આવી. એ ચા પાણી બધાને પાયા. એટલે એમાં રખા બી આવી. એટલે રઘાને ના પડી મકોડ અને કીડી પડી છે, ચામાં કીડી પડી. એટલે કીડી પડી ને એટલે હવે રઘો પીવે કેવી રીતે? રઘો તો મારે બી કીડી પડી, હવે બોલવાનું મેં ના પાડી હતી રઘોને, એટલે બોલે નહીં રઘો. એટલે એમ ભેગા હતા કાકા, તો કે પીરે પી પણ ચા પીવે આમાં રઘો કરે એટલે કે પીરે પણ નથી ભાવતો. ના 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 ભાવે છે તો શું છે, ખોડુસી છે? ના 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 આવું ના કરે. રઘાથી બોલવાનું નહીં, રઘાથી બોલાવી ગયું ત્યાં તો ટીવી છે, અંદર ટીવી પડી છે. એટલે અંદર જોયું કે કન્યા કે ટીવી નહીં, આ તો મતલો છે, મતલો છે. તાર તો એમ જે મમ્મીની છોકરી નહીં આવી કથા વાંધો નહીં, આપણે જોતું તેવું ધણી છે આખો ભણ્યો ને રઘાનું શેર થઈ ગયો. અને રઘાને અમે તો ભાઈ એને તારે લગ્નની તારીખ ઘટાઈ અને વાત તે કાઢતે કીધું ભાઈ રઘાનું લગ્ન કરી નાખીને કાકા ખુશ થઈ જાય. ના ના કે વારમાં રઘાને પહેણાઈ દેવો, આ ખાતી તો ફાઇનલ કરી જ દેવું છે. તો અમે લગ્નની તારીખ ઘટાઈને બધું નક્કી કર્યું. હવે અખાત્રીની ભલામણ સિઝન છે જબરજસ્ત. તાર તો ના કોઈ સાઉન્ડવાળા મળે, ના મંડપવાળા, ના રસોઈયા, બધીને તારીખો પેક કરેલી. એવી તારીખ કઢાઈ હો મારા રખા માટે. તે હવે મને કે પ્રવીણભાઈ આપણે કે વરરાજા માટે ગાડી જોઈશે. એટલે મેં કીધું વાત તો હાથ તારી ગાડી જોઈશે, પણ કે શું કરશે? તો કે આપણે છે ને એક નાની નાની ગાડી નથી જોતી, આપણે મારા પપ્પા મારા મમ્મી બધા હાથમાં ને એવી મોટી ગાડી કરવી. કીધું સારું કે એવું કરશો. તો હું તો આખા બજારમાં ફરવા નીકળ્યો. કીધું કોઈ ગાડી સેટ થયું નહીં. એટલે મેં તો આવીને રઘાને વાત કરી. કીધું રઘા અત્યારે તો કપાની સિઝન ફાટી હોય, એવી રીતના સિઝન ફાટી છે લગ્નની, એટલે જો એ ગાડીનું સેટિંગ થતું નથી. મને કે તમે ભાઈબંધ છો કોણ છો? એટલે મેં કીધું ભાઈબંધ જ શું, પણ ગાડી સેટ ના થાય હું શું કરું? કે શું કંપની બધી બંધ થઈ ગઈ? મેં કીધું ના હો રઘા, કંપની બંધ નથી થઈ, પાછું છે ને પાછું મારું મગજ કંટાળ્યું. મેં તો ગમે ત્યાં ગઈ હવે નક્કી કરી એમ્બ્યુલન્સ પડી હતી. એટલે મેં તો પેલા વાત કરી, મેં તો રખાની જોઈને લઈ જવાનું છે ને એમ્બ્યુલન્સ ભાડે કરવાની છે. તે શું કે પણ અમારે તો કાંઈ એમ્બ્યુલન્સ આવવા ઉપર બધું આવા હોય એના શણગાર અને બધું સારું ના લાગે. તો મેં કંટાળેલો હતો. મેં કીધું કશો વધારે તમે એની ચિંતા ના કરશો. એ તો કે ઉપર લીલા પીળા કાગળીઓ કે ગોઠવીશું આપણે અને અસર શણગારી દઈશું અને ફર્સ્ટ ક્લાસ તમે જોઈને લઈને જાઓ. તો કે કહો વાંધો નહીં. તો કીધું શું ભાડું લઈ શકો? તો લાશના ભાડું. મેં હવે મારું એમથી ઓછું કરાય નહીં આપણાથી. લાશનું ભાડું કીધું એટલે અમે તો હા ના કરીને ગાડી તૈયાર કરીને માથે ઉપર ગાડી શણગારી, લીલા પીળા કાગળે શણગારી અને ગાડીને વાજતે ને ગાજતે ભાઈ અંદર રઘાને બેહાડ્યો. રઘાને બેહાડ્યો એટલે બહેનોએ તો ગીતો ચાલુ કર્યા. વીરને જવું છે કન્યા પહેણવા, આવો બધા ગીતો ગાતા ગાતા અમે તો પુરાને ભાઈ રઘાને હારીને પોક્યા.
તાર તો અમારે જે શણગાર સજેલો હતો છે એને બધે કાગળ ઉડી ગયા. તમે તો એ જો મોડ પર ઉપર આગળ જઈને ગાડી ઉભી રહેશે ત્યાં તો ત્રણ સણા ઢોલો ને બોલો જબર વાગતા હતા, બધું ચપડક ચપ બંધ થઈ ગયું. એટલે મને કે પરેણભાઈ શું છે બધું બંધ થઈ ગયું? મેં તો રખા તારી મર્યાદા ભરી, તું આવ્યો એટલે કે બંધ થઈ ગયું. એટલે મને સારું એમ તો પડ્યું, બીજું સારું ચમ બંધ થઈ ગયું. એટલે પછી હું તો નીચે ઉતરી વેવાઈને ભેગો થયો. વેવાઈ કીધું શું થયું છે? ત્યાં બધું વાગતું બંધ થઈ ગયું. તો વેવાઈ કે શું હોય કે એમ્બ્યુલન્સ આવી તો કેવું કે એમ્બ્યુલન્સમાં શું આવે છે? લાશ જ આવે ને? કીધું શું આવે? મેં કીધું લાશ નથી આવી, ના તો આવ્યા છે રકેશ. આ તો રકેશ આવ્યા છે. ત્યાં તો કીધું કે તમે ચિંતા કરવા માંગે, આ તો કે રકેશ આવ્યા છે. તાર તો વાતન ગાતન બરે ભાઈ રઘાનું તો લગન લીધા. રઘાનું મળવા ચોરી બેહાડન પોત ફેરા ફેરવીને કન્યા વિદાયનો ટાઈમ થયો. કન્યા વિદાયનો ટાઈમ થયો એટલે કન્યા રોતી હતી જબરજસ્ત. તે રઘો મને કે પરેણભાઈ આ કન્યા છે ને રોવા કે બીજું રોવે તો ખરી ને, ભલામણ એને મા બાપ છોડીએ તારે ઘર આવવાનું એટલે દુઃખ ના લાગે. મને કે આટલું કીધું અને એ રઘો રોવા માંડ્યો. મેં કીધું પણ તું શું કરવા રોવા ભલામણ? તો મને કે તમે ના કીધું કે હાલ એના મા બાપને છોડી નાખે ને આવો મારા ઘર એટલે રોવા. તો મને એવી જ ચિંતા થાય જે એના મા બાપને બીજી આવતી નથી મને બીજી છે ને જાતી રહી. મને કે આવું લાગે એટલે હું રોવું છું. હવે આને શું કહેવાનું? રખાને કહો ભડાકે દેવાય કે ન દેવાય ભલામણ અમારે રઘો આવું કરે છે. બરાબર. જય માતાજી.